નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના સૂચનાના આધારે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાડિયાની ટીમની બાતમી મળી હતી કે મારવાડી ટેકરો ભરૂચ રહેતો અજુ દિવાન અને તેનો માણસ મુનાફ સૈયદ નાનો રેલવે સ્ટેશનમાંથી વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવાનો છે। જે આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા સ્ટેશન સર્કલ ભરૂચ બે મોપેડ પર આગળના ભાગે મીણિયાના થેલા મૂકી બહાર નીકળતા હતા। આ દરમિયાન એક ઇસમ રોકતા બીજી મોપેડ પર બેસેલ ઇસમ રોડ પર પોતાની મોપેડ મૂકી ફરાર થયો હતો, જ્યારે એક મોપેડ ચાલક પકડાઈ ગયો હતો, જેથી બંને મોપેડમાં આગળના ભાગે મૂકેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ 324 મળી હતી, જેની કિંમત ₹34,400, જ્યારે એક મોબાઈલ ₹25,000 સહિત બે મોપેડ જેની કિંમત 60,000 મળી કુલ 1.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।